તો ગાઈઝ આપણા પાસે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની જે આઈસીસી ક્રિકેટ મેચ છે એની ટિકિટ્સ આવી ગઈ છે આજે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મેં તમારું તુષાર પરમાર. આજે શનિવાર છે અને ભાઈ આજે સવારમાં પહેલાં દરરોજ તો ઉઠે જ છે, પણ આજે ફરીવાર દરરોજ નીચે ઉઠી ગયા છે અને આજે ભાઈ બ્લોગ કરી રહ્યા છે કારણ કે આજે છે શનિવાર, હજુ ઓફિસ જવાનું છે નહીં. તો મેં અને ઘોડાભાઈ જઈ રહ્યા છે ખાલી આટો મારવા માટે, કેમ કે ગાડી થોડી ચલાવવી જરૂરી છે કારણ કે અમે લોકોએ લાઇસન્સનું ફોર્મ ભરી દીધું છે. તો અમારે લાઇસન્સ માટે ગાડીનો ટ્રાયલ આપવા જવાનું છે. તો કેવું થોડા ટાઈમ પર અમે દરરોજ તો ગાડી ચલાવતો છે નહીં, એટલે થોડા ટાઈમ પર અમારે ગાડી ઉપર હાથ સાફ કરવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે મોર્નિંગમાં વહેલા 6:30 વાગે મેં નીકળી રહ્યો છું ઘોડાભાઈને ત્યાં. એકદમ સરસ રીતે ઘોડાભાઈ બી રેડી થઈ રહ્યા છે, બસ એમને લઈને જઈએ. હાલ તો આવું બહારનું એટમોસ્ફિયર છે ગાઈસ, જોઈ શકો છો તમે. ભયંકર બધું અંધારો. બસ ખાલી 5 જ મિનિટમાં જોજો, ખાલી 5 મિનિટમાં મેં હળભાઈ ત્યાં પહોંચીશ ને એટલે એકદમ છોડ થઈ જશે. દેખજો હાલ ચલો. भाई सैटरडे की मॉर्निंग कुछ ऐसे होती है. सब सोते हैं और हम घूमते हैं. सब सोते हैं और हम लोग घूमते हैं भाई. 7:15 થઈ ગયા. અમે લોકો બહુ બધું ફરીને આવ્યા, અડધું વડોદરા ફરીને આવ્યા અમે લોકો. ભાઈ ક્યાંથી ક્યાં તીર જોડ્યા તમે લોકો. ભયંકર ગુરુ છે ભાઈ. ઠંડી તો એવી જ છે ભાઈ. તો ગાઈઝ 2025નો પહેલો શનિવાર છે અને દાદા હનુમાન દાદા મંદિરે દર્શન કરવા આવી ગયો છું. દાદાનો પહેલો શનિવાર. તો ગાઈઝ જે પણ બ્લોગ જોઈ રહ્યા હોય તે કોમેન્ટમાં તો ગાઈઝ આપણે ઝુડિયોમાં આવ્યા છીએ. હેવી વાળો સેલ આવે યાર અંકલ. रमन भाई कसो लेसे सेल मुझे सेल जैसा कुछ दिख नहीं रहा अंदर. तो गाइस फाइनली आप लोग पास टिकट आई गई है. तो गाइस આપણા પાસે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની જે આઈસીસી ક્રિકેટ મેચ છે એની ટિકિટ્સ આવી ગઈ છે આજે મજા આવી ગઈ. જો ગાઈસ ખાલી પતંગો તો ભયંકર ચગે જ છે ભાઈ. આપણે પતંગ ચગાવાઈ છે જોરદાર મસ્ત મજાની. આહા પવન જોરદાર છે, આંગળા છોલી નાખશે એવું લાગે છે. 2026 की पहली पतंग.